નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આગળ વધીએ છીએ. શેર વહેંચણીના બીજા બધા જે શબ્દો છે એ શું છે એ તરફ આપણે જઈએ છીએ. અને હવે પછી તમને બે શબ્દો લખ્યા છે, શેર વહેંચણીમાં અનિયમિત અને ગેરકાયદેસર. આ બંને પોઈન્ટ હવે આવે છે, પણ એમાં પહેલો પોઈન્ટ જે છે એ છે શેર અનિયમિત વહેંચણી, અનિયમિત શેરની વહેંચણી. બરાબર, તો આ પોઈન્ટ અને એના અસરો આપેલી છે, સંજોગો, પણ એમાં પહેલા આપણે એનો અર્થ સમજીએ છીએ. અસરો પણ છે પણ એ પછી છે. તો પહેલા આપણે શેર વહેંચણીનો અર્થ એ સમજીએ છીએ માત્ર, પછી એના સંજોગો અને પછી એની અસરો એ જોશું. તો મેં તમને ઉપર જે 14 રિસ્ટ્રિક્શન જે અત્યારે આપણે પૂરા કર્યા એ વિશે એક બાબતમાં વચ્ચે કીધું પણ ખરું કે આમાંથી એક પણ નિયંત્રણનો ભંગ થશે એટલે શેર વહેંચણી બદલાઈ જશે. બદલાઈ જશે એટલે શું? તો કે આગળ જે શેર વહેંચણી હતી, જે આપણે શેર વહેંચણીની કાર્યવિધિ સમજ્યા, એવું કહી શકાય કે આ 14 જે રિસ્ટ્રિક્શન્સ કંપનીને સમજાવવામાં આવ્યા છે કે મૂકવામાં આવ્યા છે એ બધાને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. એટલે કે ભંગ નથી થયો, એટલે એ નિયમિત છે. બરાબર, એવો શબ્દ નથી વાપર્યો પણ એને આપણે નિયમિત કહેશું, કારણ કે બધું ધ્યાનમાં લઈને કરાણી છે. પણ એનો જો ભંગ થાય તો હવે પછીની નવી જે શેર વહેંચણીનો પ્રકાર બની જશે, જેનો કંઈક અર્થ આવો આપ્યો છે કે શેર વહેંચણીના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો અમલ કર્યા સિવાય, એટલે કે એનો ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવશે એને અનિયમિત શેર વહેંચણી કહેવાય છે. બરાબર, એક માર્કની અનિયમિતની વ્યાખ્યા. કાયદેસરના નિયંત્રણો જે ઉપર જોયા અને જોગવાઈઓ જે આપણે ઉપર જોઈ એને ધ્યાનમાં લીધા વગર, એટલે કે એનો અમલ કર્યા સિવાય અથવા તો એનો ભંગ કરીને જે શેર વહેંચણી થશે એ અનિયમિત શેર વહેંચણી છે. એટલે એવું કહી શકો ને કે પહેલાની જે હતી એ નિયમિત હતી, આ ભંગ છે એટલે અનિયમિત થઈ જશે. તો આ શેર વહેંચણીનો એક પ્રકાર જ બની રહેશે. પહેલા નિયમિત હતી, હવે આ 14 માંથી કોઈ પણ રિસ્ટ્રિક્શનનો ભંગ કંપનીએ કર્યો એટલે અનિયમિત થશે. આ સ્વરૂપે આવી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી, આ એનો અર્થ બની જશે. તો આવી શેર વહેંચણી જે નિયમોને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવશે કે એનો ભંગ કરીને થશે એ અનિયમિત છે. તો એ કેવા સંજોગોમાં એ અનિયમિત કહેવાશે એ તમને નેક્સ્ટ આપેલું છે. અનિયમિત શેર વહેંચણીના વિવિધ સંજોગો. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખો, આ જે સંજોગો આપ્યા છે એમાં મોસ્ટ ઓફ તમને આગળ જે રિસ્ટ્રિક્શન્સ આપ્યા ને હમણાં જે આપણે સમજ્યા એ જ બધાને અહીંયા ફરીવાર રિપીટ કર્યા છે. પણ ટૂંકમાં આવું નથી કર્યું એટલે એ સંજોગોમાં એનો ભંગ છે અને એ અનિયમિત છે. આપણે જોશું એટલે તમને ખ્યાલ આવશે કે આ જે 14 રિસ્ટ્રિક્શન છે મેજોરિટી એમાંથી જ બધા આ લીધેલા છે. જો તમારે રિસ્ટ્રિક્શન યાદ હોય તો આ સંજોગો પણ સરળતાથી તમે લખી શકશો. બરાબર, તો હવે આપણે આમાં બુકમાં ધ્યાન આપીએ છીએ કે આવા જે અનિયમિતના જે સંજોગો છે એક પછી એક શું આપેલા છે જે ઉપર રિસ્ટ્રિક્શન સાથે જ રિલેટેડ છે. તો પહેલું કહેવું છે કે લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વહેંચણી કરેલી હોય. બરાબર, ઉપર કીધું છે કે લઘુત્તમ ભરણનું કરવું એ જરૂરી છે, એ બાબત એની અસરો જણાવવી જરૂરી છે. પણ કોઈ કંપનીએ લઘુત્તમ ભરણા વિશે માહિતી ન આપી હોય કે ભેગું ન થયું હોય ને કંપની શેર વહેંચણી કરશે તો અનિયમિત છે, કારણ કે કાયદેસરના નિયંત્રણનો ભંગ છે. બીજું આપ્યું છે વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ ન નોંધાવી હોય. આરઓસી જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ મેં તમને આગળ અરજીની જે કાર્યવિધિ છે એમાં કીધું હતું એ જ આ છે, અને શોર્ટમાં આરઓસી પણ બોલાય છે. તો વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવવી જરૂરી છે. કોઈ કંપની વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવ્યા વગર બહાર પાડી દેશે તો એ નિયંત્રણો ઉપર આપ્યા છે એનો ભંગ છે. એટલે નોંધણી કરાવવી જરૂરી છે, એ બાબતે પણ આપણે સમજી ચૂક્યા. તો આ બધા સંજોગો એ જ રીતે બતાવ્યા છે કે આ એવા સંજોગો છે કે જેનો ભંગ થયો છે એટલે અનિયમિત બની ગઈ છે. ત્યાર પછી આપ્યું છે અરજી સાથે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબીએ નિર્ધારિત. હમણાં જ આપણે આગળ જોયું કે રિસ્ટ્રિક્શન છે કે ઓછામાં ઓછા 5% અથવા સેબીએ કીધી એટલી રકમ મંગાવવી જોઈએ અરજી સાથે. જો કંપની આ રકમ આટલી કે નથી મંગાવતી તો એવી કંપની નિયંત્રણોનો ભંગ કરે છે અને એ કંપની આપોઆપ આ શેર વહેંચણીને અનિયમિત સાબિત કરે છે. બરાબર, ત્યાર પછી આપ્યું છે
એસ્ક્રો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય, જો એનું પણ રિસ્ટ્રિક્શન હતું કે ખાતું ખોલાવવું એસ્ક્રો ખાતું શેડ્યુલ બેંકમાં જરૂરી છે. જો કંપની આ ખાતું ખોલાવતી નથી એસ્ક્રો ખાતું, તો એવી કંપની નિયંત્રણનો ભંગ કરે છે, એટલે અનિયમિત બની જશે. ત્યાર પછી નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી ન કરેલ હોય, કોઈ કંપની સમજૂતી કર્યા વગર જ શેર બહાર પાડે છે, તો એની આખી શેર વહેંચણી જે છે એ અનિયમિત કહેવાશે. ડિપોઝિટરી સાથે સમજૂતી ન કરેલ હોય એ રિસ્ટ્રિક્શન પણ હમણાં આપણે જોયું કે ડિપોઝિટરી સાથે સમજૂતી કરવી જોઈએ, ન કર્યું હોય અનિયમિત છે. બરાબર, એટલે આ જો તમે સમજી શકો છો કે આ બધા સંજોગો કાયદેસરના નિયંત્રણો જ છે, ખાલી આવું નથી કર્યું એટલે એ સંજોગોમાં અનિયમિત છે. હવે તમને એ પોઈન્ટ યાદ હોય તો તમે આનો જવાબ સરળતાથી લખી શકો છો. ત્યાર પછી 7મું રિસ્ટ્રિક્શન છે, સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેર વહેંચણી થાય. સેબી ગાઈડલાઇન્સ બહાર પાડે જ છે, એનું ધ્યાન કંપનીએ રાખવાનું છે, એનો ભંગ કરશે, એને ધ્યાનમાં લીધા વગર શેર વહેંચણી કરશે તો એ અનિયમિત થઈ જશે. એટલે જ વ્યાખ્યા કંઈક એવી જ છે કે અમલ કર્યા સિવાય કે ભંગ કરીને, નિયંત્રણોનો ભંગ કરીને થતી શેર વહેંચણી અનિયમિત છે. બરાબર, આ બધા પોઈન્ટ જે છે આગળ આવી ગયા છે. આ સિવાય એક પોઈન્ટ આવે છે કે વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનારી કે સાચી ન હોય. વિજ્ઞાપન પત્રની માહિતી હંમેશા સાચી સત્ય માહિતી હોવી જોઈએ, કારણ કે એમાં જાહેર જનતા જોડાય છે. તો એના અનુસંધાને જો આવી ખોટી માહિતી, ગેરમાર્ગે દોરનારી માહિતી કંપની આપશે, એ પણ કાયદેસરના નિયંત્રણોનો ભંગ છે અને એ કંપની ઉપર પગલાં લઈ શકાશે. બરાબર, આ વિવિધ સંજોગો જે નિયંત્રણો આધારિત છે એને જ કંપનીએ ધ્યાનમાં લેવાના છે અને એનું પાલન કરવાનું છે. બરાબર, આ અનિયમિત શેર વહેંચણીના વિવિધ સંજોગો જે 3 અને 4 માર્ક સુધીમાં પૂછાતા પ્રશ્નોમાં આવી શકે છે. બરાબર, આ આખો પોઈન્ટ એ શેર વહેંચણીના એક નેક્સ્ટ પ્રકાર તરીકે આવે છે. ગેરકાયદેસર હજી બાકી છે, પણ આપણે અનિયમિત જે છે એને અત્યારે સમજી રહ્યા છીએ. તો આવી જે અનિયમિત શેર વહેંચણી એ આ સંજોગો કે આમાંથી કોઈ પણ એક સંજોગ ઉભો થશે તો અનિયમિત બની જતી હોય છે. એ સ્વરૂપે એમાં ઊભી થતી થોડી જે અસરો, કારણ કે આમાં થોડીક અસરો પણ ઊભી થશે ને કે નિયમનો ભંગ કર્યો એટલે કઈ અસર કોના ઉપર પડશે એ પણ થોડું સમજાવવામાં આવ્યું છે. તો એ આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, અનિયમિત શેર વહેંચણીની અસરો. બરાબર, જે શેર વહેંચણી નિયમિત નથી એ અનિયમિત છે એવું આપણે કહી શકીએ, કારણ કે કાયદેસરના નિયંત્રણોનો ભંગ છે. તો આની જે સૌથી મોટી અસર છે એ કોના ઉપર પડશે? તો કે અરજદાર ઉપર, કારણ કે એણે પોતાના પૈસા રોક્યા છે, જે શેર ખરીદવા માટે એણે પૈસાનું રોકાણ કર્યું છે એ શેર જ હવે મળવાના નથી, કારણ કે આખી શેર વહેંચણી જે છે એ અનિયમિત બની ગઈ છે. તો શું કામ આવું થવાનું છે? કારણ કે નિયંત્રણોનો ભંગ કર્યો છે. હવે એને લીધે અસર શું થશે? તો કે આ જે શેર વહેંચણી છે એ રદ કરાવી શકાય છે. એટલે કે જે તમારા ખાતામાં શેર કંપની આપ્યા છે ને એ બધું કેન્સલ કરી શકાય છે, કારણ કે નિયમનો ભંગ છે. અને આવું કોણ કરી શકે? તો કે અરજદાર પોતે જ આવું કરી શકે છે. અહીંયા જો વાત કરી છે, આ અસરો આપણે જોઈએ છીએ કે અરજદાર પોતાની મરજી હોય, એને ખબર પડે ને કે આ નિયંત્રણ જે છે એને ધ્યાનમાં લીધા વગર આ થયું છે, તો એ પોતાની મરજી હોય તો આખી શેર વહેંચણી રદ કરાવી શકે અને જે કંઈ એને પૈસા રોક્યા છે એ પાછા મેળવી શકે છે. એને લીધે બધી વહેંચણી જેને જેને મળ્યું છે ને બધું જ કેન્સલ થઈ જશે. પણ આવું કોણ કરી શકે? અરજદાર પોતે કરી શકે છે. જે અહીંયા સ્પષ્ટ કરેલું છે કે એને નુકસાન થયું હોય તો એ ઈચ્છે તો રદ કરાવી શકે. આ આખું જે કાર્યવાહી છે એ અરજદાર પોતે કરી શકે છે. બરાબર, તો એ માટે આ જે સૌથી મોટી અસર છે એના પોતાના ઉપર જ પડે છે, કારણ કે એને જ પૈસા રોક્યા છે અને આ બધી જે કાર્યવાહી રદ બાતલ થઈ એને લીધે એને પણ પોતાને પણ નુકસાન જ છે. મળેલા શેર કેન્સલ થાય છે. બરાબર, તો આ શું કામ આવું થાય છે? કારણ કે અરજદાર પોતાની મરજીથી આને કરાવવા માંગે છે. એને ખબર પડે કે રિસ્ટ્રિક્શનનો ભંગ થયો છે, તો જો એની મરજી હોય તો એ આખી વહેંચણી રદ કરાવી શકે છે. એને ખબર હોય ને ચાલવા દેવું હોય તો એ એનો પ્રશ્ન છે. જો અરજી ન કરે તો રદ ન થાય. પણ એને ખબર છે કે આ શેર વહેંચણીમાં નિયંત્રણનો ભંગ છે તો મારે એને રદ કરાવી છે,
તો એ કરાવી શકે છે, બરાબર. અને જો એ કરાવે તો એ નાણાં પરત મેળવી શકે છે, એ એનો પહેલા હક છે, અને આખી વહેંચણી રદ થઈ જશે. એટલે જેને જેને શેર મળ્યા છે એ બધા રદ થઈ જશે. પણ આ માટે જે આખી વહેંચણી અનિયમિતને રદ કરાવવાનો જે પોઈન્ટ છે એના આપણે અસરો જોઈ રહ્યા છીએ, પણ આમાં એક સમય મર્યાદા આપેલી છે કે આટલા સમયમાં આ વહેંચણી જે છે એ રદ બાતલ કહેવાશે, બરાબર. એટલે એની માટે અરજદારે અરજી કરવાની છે. અરજીનો સમયગાળો અને આખી રદ બાતલની જે પ્રક્રિયા છે એ અને એને પૈસા મળવા સુધીના સમયગાળા માટે આ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, બરાબર. એ સમયગાળો તમને હવે આપેલો છે કે આ રદ બાતલ એટલે કે કેન્સલ એની જે સમય મર્યાદા છે એ શું છે. તો જુઓ તમે, એમાં 3 સમય મર્યાદા મુજબ આપ્યું છે કે પહેલી કીધી છે સમય મર્યાદા, કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવવા માટેની અરજી કરી શકાય, બરાબર. કંપનીની વિવિધ સભાઓ છે. આપણે એસપીના 6થા ચેપ્ટરમાં એ સભાઓ વિશે માહિતી મેળવશું. પણ કંપનીમાં અલગ અલગ જે મીટિંગ છે એ યોજાતી હોય છે ને એની મીટિંગમાં નિર્ણયો લેવાતા હોય છે. તો એક સભાનું નામ અહીંયા આપેલું છે જેને કહેવાય છે કાયદેસરની પ્રથમ સભા, જે કંપનીની એકચ્યુઅલી પહેલી સભા કહેવાય છે, શેરધારકોની પહેલી સભા કહેવાય છે. આ સભા જે પ્રથમ સભા છે એ યોજાઈ જાય એટલે કે આજની તારીખે યોજાણી, તો ક્યારે કીધું છે? એ તારીખ પછીના 2 માસમાં એ પોતે આખી શેર વહેંચણી રદ કરાવવા માટેની અરજી એપ્લિકેશન કરી શકે છે. કેટલો સમયગાળો છે? કાયદેસરની પ્રથમ સભા યોજાઈ જાય પછી 2 માસ સુધીમાં. આ માત્ર એને અરજી કરવાની છે કે મારે આ શેર વહેંચણી રદ કરાવી છે, બરાબર. એક આ સમય મર્યાદા છે. બીજી કીધી છે કે જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી. એટલે ઓલાનો અર્થ એવો થયો કે કાયદેસરની સભા યોજાયા પહેલા શેર વહેંચણી કરી દીધી હતી, તો હવે કાયદેસરની સભા યોજાણી પછી 2 માસમાં. પણ અહીંયા શું કીધું છે કે કાયદેસરની સભા તો યોજાઈ ગઈ છે અને કંપનીએ શેર લોકોના ડીમેટ ખાતામાં એ સભા ભરાયા પછી આપ્યા, તો હવે એનો સમયગાળો કેટલો આપ્યો છે કે જો વહેંચણી તારીખ શેરની વહેંચણી સભા પછી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખથી એમાં પણ 2 માસ પછી એ રદ બાતલ માટેની અરજી કરી શકે છે. પહેલી અસર એવું કહે છે કે પહેલા કંપનીએ શેર આપી દીધા અને કાયદેસરની સભા પછી યોજાણી. હવે યોજાણી એટલે એ તારીખ ગણાશે કે આજની તારીખે કાયદેસરની સભા યોજાણી. ડીમેટ ખાતામાં તો 5 દિવસ 10 દિવસ અગાઉ આવી ગયા હતા. સભા આજે યોજાણી એટલે હવે આજની તારીખથી લઈને 2 માસમાં. પણ બીજું કયું કીધું છે સમય મર્યાદા કે કાયદેસરની સભા યોજાણી પણ શેર હજી આપ્યા નહોતા, એ આપ્યા યોજાયા પછી 2 દિવસ કે 5 દિવસ પછી. તો એ જે તારીખે તમારા ડીમેટ ખાતામાં શેર આવ્યા લોકોને, એ તારીખથી લઈને 2 માસમાં કોઈ અરજદાર પોતાની મરજીથી ઈચ્છે તો આ વહેંચણી રદ કરાવવાની અરજી કરી શકે છે. બરાબર. આ બંનેમાં થોડો ફેર છે, યાદ રાખજો. બંનેમાં સમયગાળો 2 માસ જ છે, પણ આ કાયદેસરની સભા સાથે સંકળાયેલો છે. અને ત્રીજું એવું ખાસ કીધું છે કે કોઈ સંચાલક, તમને ખ્યાલ છે કે સંચાલક મંડળ જ આખું જે છે નિર્ણય લેતું હોય છે. કોઈ સંચાલકને કંપનીમાં એકલા કોઈ ખાસ એવા અધિકાર આપવામાં આવ્યા નથી, અધિકાર જ નથી આમ તો, એ બધા ભેગા થઈને જ કરવાનું છે. હા, સમિતિ દ્વારા એ લોકોને અલગ અલગ 2-3 ના ભાગ પાડી દીધો હોય તો વાત અલગ છે. પણ અહીંયા કેવી બાબત કીધી છે કે જાણી બુજીને, એટલે કે જાણી જોઈને આવી શેર વહેંચણી જે એને જોગવાઈઓ છે જે આપણે ઉપર જોઈ એનો ભંગ કરે અને શેર વહેંચણી કરવા દે તો એ અનિયમિત કહેવાશે. અને આને લીધે જેને નુકસાન થયું છે તો કોને નુકસાન જશે? શેરધારકને, જે અરજદાર છે એને નુકસાન જે કાંઈ થયું છે એનો જે ખર્ચ થાય છે એ ચૂકવવા માટે સંચાલક અંગત રીતે જવાબદાર છે, કારણ કે એણે જાણી જોઈને ખોટી રીતે શેર વહેંચણી કરાવી. બરાબર. આવું કરાવનાર સંચાલક અંગત રીતે જવાબદાર પડશે અને એ બાબતે એને પૈસા પણ ભરવા પડશે. આ પોઈન્ટ વાત આવે છે તમારી દીવાની જવાબદારીનો, જે તમારે વિજ્ઞાપન પત્રના ચેપ્ટરમાં 11માં દીવાની અને ફોજદારી એવી 2 જવાબદારી આવી. એ આ દીવાની જવાબદારી જેની જવાબદારી છે એ જ પોઈન્ટ તરીકે અહીંયા લીધેલો છે, બરાબર. પણ આ માટે નુકસાન વળતર જે મેળવવાની જે આખી કાર્યવાહી છે ને એ શેર વહેંચણીની પછી 2 વર્ષની મુદ્દતમાં શરૂ કરવી જોઈએ.
શેર વહેંચણી થયા પછી 2 વર્ષની મુદ્દતમાં, કારણ કે આ તો સંચાલકે આ બાબતે જાણી જોઈને આવું કર્યું, એટલે એની માટે પણ વળતર મેળવવા માટે તો અરજદાર હકદાર જ છે, શેરધારક. પણ એની જે મુદ્દત આપી છે એ કેટલી છે કે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેર વહેંચણી પછી 2 વર્ષની મુદ્દતમાં શરૂ કરવી જોઈએ. 2 વર્ષમાં આ કાર્યવાહી શરૂ કરવાની છે. અને પછી અનિયમિત શેર વહેંચણી આખી રદબાતલ થાય છે, કેન્સલ કરી દેવામાં આવશે. બધા જે શેર ફાળવ્યા છે એ બધા પાછા લઈ લેશે અને જે કોઈ અરજદારને જે કાંઈ નુકસાન થયું છે એ પાછું આપવામાં આવશે, એટલે એને પૈસા પાછા આપવામાં આવશે. કદાચ મોડું થાય તો એમાં વધારે વ્યાજ કે જે કાંઈ વધારે રકમ છે એ પણ કંપની આપવી પડે છે. જો સંચાલક અંગત રીતે આવું કરશે તો એણે લોકોને આ પૈસા આપવા પડશે. બરાબર. તો આ રીતે આ એની અસરો જે ઊભી થતી છે એ બાબતે વાત કરેલી છે, અને એમાં સમય મર્યાદા પણ આપેલી છે. બરાબર. તો આ રીતે આને MCQ BSQ ની રીતે પણ યાદ રાખવાનું છે અને એક પ્રશ્ન તરીકે પણ યાદ રાખવાનું છે કે કેટલી સમયમાં આ વહેંચણી રદ કરાવી શકાય છે, અરજી કરી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ કાયદેસરના નિયંત્રણો અને અનિયમિત શેર વહેંચણીનો આખો પોઈન્ટ, આમાં ગેરકાયદેસર હવે આવશે, પણ આપણે અનિયમિતના સંજોગો, એનો અર્થ અને એની જે અસરો છે એ સુધી અહીંયા આપણે આજે જોયું છે. આ બધું તમારે ખાસ વાંચવાનું છે, સમજવાનું છે પ્રયત્ન કરીને, અને પછી પણ ન સમજાય તો આપણે જો પ્રત્યક્ષ મળશું ત્યારે પણ આ પોઈન્ટ તમે મને પૂછી અને વધારે ક્લિયર કરી શકશો. બરાબર. તો અત્યારે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ અને કરું છું, અને નવા લેક્ચરમાં આપણે જે નેક્સ્ટ પોઈન્ટ છે વહેંચણીના એ તરફ આગળ વધશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મળશું. નમસ્કાર.